અમદાવાદના જીઆઈડીસી નરોડામાં એક જૂની બંધ ફેક્ટરી છે. દિવસ દરમિયાન બધું સામાન્ય લાગે છે, પણ રાત પડતા જ અહીં અજીબ સન્નાટો છવાઈ જાય છે. લોકો કહે છે કે આ ફેક્ટરી પાસે રાત્રે એકલા ન જવું. લગભગ 12 વર્ષ પહેલાં એક સિક્યુરિટી ગાર્ડ નાઇટ ડ્યુટી પર હતો. સમય હતો રાતના લગભગ 1:30. અચાનક ધડામ ફેક્ટરીની અંદરથી ભારે અવાજ આવ્યો. એવો અવાજ જાણે લોખંડ જમીન પર પડ્યું હોય. ગાર્ડ ચોંકી ગયો. તેને લાગ્યું કોઈ અંદર ઘૂસી આવ્યું છે. હાથ્યું છે. હાથમાં ટોર્ચ લઈને તે ધીમે ધીમે અંદર ગયો. અંધારું, સંપૂર્ણ સન્નાટો, કોઈ નહોતું. પછી ટપ 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 કોઈના પગલાંનો અવાજ. ગાર્ડનું દિલ જોરથી ધબકવા લાગ્યું. ખાલી ફેક્ટરીમાં ચાલતું કોણ હતું? તે ધીમેથી ટોર્ચ ફેરવે છે અને અચાનક દિવાલ પાસે એક લાંબી કાળી પરછાઈ. ગાર્ડ ડરીને બોલ્યો, "કોણ છે ત્યાં?" સન્નાટો. 1 સેકન્ડ, 2 સેકન્ડ અને પછી અચાનક ધડામ પાછળનું દરવાજું પોતે જ બંધ થઈ ગયું. ગાર્ડ હવે ગભરાઈ ગયો. તે તરત પાછળ વળીને જુએ છે તો પરછાઈ ગાયબ, જાણે ત્યાં કોઈ હતું જ નહીં. કહેવામાં આવે છે વર્ષો પહેલાં આ જ ફેક્ટરીમાં એક મજૂર મશીનમાં ફસાઈ ગયો હતો અને તેનું મોત ત્યાં જ થયું હતું. તે દિવસ પછી ઘણા લોકોએ કહ્યું છે કે અહીં રાત્રે પગલાંનો અવાજ આવે છે. ક્યારેક એવું લાગે છે જાણે કોઈ તમને જોઈ રહ્યું હોય. સાચું શું છે કોઈ જાણતું નથી.